અત્યારે જો દવા લઈને આવ્યા છે. થોડોક તાવ આવી ગયો તો ઉધરસ આવે છે. અત્યારે જો મગ અને ખાઉં છું. પછી દવા પીવાની છે. કેટલી બધી દવા આપી છે. દવા પી લીધી. મને ચક્કર મારી આવું. આવી ગયા બધે આવ્યો મમ્મી અને કાકી કચરો નાખવા ગયા છે અને અહીંયા મમ્મી કારેલાનું શાક બનાવે છે. ડુંગળી લસણ ફોલે છે. અહીંયા બેઠા હતા એટલે હું પણ ત્યાં થોડી વાર બેસવા આવી ગઈ. પછી જો આ કચરો નાખે છે આવી રીતે. દરરોજ અમારા ગામમાં આવી રીતના ટ્રેક્ટર નીકળે એટલે બધા એમાં કચરો નાખી દે, એટલે ગમે ત્યાં ફેંકે નહીં. એ તો ગમે ત્યાં કચરો ફેંકે ને તો 500 રૂપિયા દંડ, એવો નિયમ છે. અને હવે અમે બધા જઈએ છીએ. એક અમારા ગામમાં એક ફઈ છે એની ઘરે બેસવા. બધાય મારા સાસુ છે, મોટા સાસુ, કાકીજી સાસુ. અમે બધા સાથે જઈએ છીએ. અમારું ઘર આ છેડે છે અને એમનું ઘર પેલા છેડે છે, એટલે દૂર છે. એટલે હું પણ ચાલીને જાઉં છું, કેમ કે હવે થોડુંક સારું થઈ ગયું છે. એટલે જોઉં કે ચાલી શકાય એમ છે કે નહીં. એટલે હું પણ ગઈ. પણ ના, સારું છે, મને વાંધો નથી આવ્યો કંઈ. અહીંયા જો એનું ઘર છે, જો આ વેડો છે, ત્યાં ગાયો ભેંસો પાણી પીવા આવે છે. અમારા ગામનો છે. સરસ તડકો એવો નીકળો છે અને અમે બધા તેના ઘરે પહોંચી ગયા. અને ત્યાં આવા ગુલાબના છોડ છે, મસ્ત ગુલાબ આવેલા છે, વ્હાઈટ કલરના બહુ બધા છે. જો સરસ છે. અને બીજા પણ ફ્રૂટ છે, ચીકુ, જામફળી બધા. અને નીચે જો આ વેલો છે ને સક્કરિયાનો છે. પછી અમારા ઘરે અમે પહોંચી ગયા. તડકો સરસ છે ને બધા બહાર બેઠા છીએ. દાદા પુસ્તક વાંચે છે. દાદા 85 વર્ષની ઉંમર છે, છતાં સરસ રીતે વાંચી શકે છે અને ગાઈ શકે છે. જો અહીંયા બેઠા બેઠા વાંચે છે. પવન ખૂબ છે એટલે જો બધી નાળિયેરીનો અવાજ આવે છે, ગાજે છે. મમ્મી બનાવે છે માળા ને બાબુ બનાવે છે પગ લૂછણિયું અને કાકી બનાવે છે વાટું. રૂમાંથી વાટું બનાવે છે. અને આજે અમારે ઢોસા બનાવવાના છે એટલે તેની તૈયારી કરી લીધી છે. આજ સાંજે અમે ઢોસા બનાવશું. બધું તૈયાર થઈ ગયું છે. એમાં બટેકા બફાઈ ગયા છે, દાળ પણ બફાઈ ગઈ છે. અને ચટણી બનાવવા માટે નાળિયેર પણ કાપી લીધું છે અને સરસ નાળિયેરની ચટણી બનાવી છે. અને બાબુ બનાવે છે પેંડા. જો મસ્ત વ્હાઈટ વ્હાઈટ પેંડા બન્યા છે, સરસ બની ગયા છે. અને અમે હવે જઈએ છીએ અમારા ગામથી થોડુંક દૂર, 1.5 કિલોમીટર જેવું છે, ગીતા મંદિર. ત્યાં અમે ગયા બધા. ત્યાં મોરારજી બાપુ દર ગીતા જયંતિએ ત્યાં આવે છે. મોરારજી બાપુએ પહેલી કથા અહીંયા વાંચી હતી, એટલે દર ગીતા જયંતિ આવે ત્યારે અહીંયા મોરારજી બાપુ આવે છે અને એનું પ્રવચન આપે છે. સરસ એવું મંદિર છે. અને અહીંયા રામાયણનો પાઠ અખંડ ચાલુ છે. જો આ રહ્યું રામચરિત માનસ અખંડ પાઠ ઘણો ટાઈમથી આ ચાલુ છે. અને આ જો આ ટાવર બનાવ્યો છે તેમાં હરિનામની બુકો બધા અંદર નાખે લખી અને સરસ આવી રીતના ટાવર ઉપર પણ રામચરિત માનસ, કાકભૂષણિત રામાયણ, શ્રીરામ વંદના, શ્રીરામ સ્તોત્ર બધું જ આવી રીતના લખેલું છે ચારેય બાજુ, બધી બાજુ. મસ્ત ટાવર બનાવેલો છે શ્રી હરિરામનો. અને ખૂબ જ આ પ્રખ્યાત મંદિર ઘણા વર્ષો જૂનું છે. અહીંયા મોરારજી બાપુ આવે ત્યારે જો અહીંયા જ રોકાય છે અને અહીંયા જ એનું બધું પ્રવચન ને બધું હોય છે. ઘણા લોકો સાંભળવા જાય છે ત્યાં. જ્યાં બધું લખેલું છે તે મોરારજી બાપુ આવે ને ત્યારનું. અને એની બાજુમાં જ એક જડેશ્વર મહાદેવનું મંદિર છે, 100 વર્ષ જૂનું છે. જો આવું જૂનવાણી મંદિર છે, 100 વર્ષ પહેલાંનું છે. ત્યારે આ બનાવેલું હતું મહાદેવનું મંદિર.
જડેશ્વર મહાદેવ છે એનું નામ. ને જો આવી રીતના બધું અલગ અલગ લાદીને બધું લગાવેલું છે. અને જો આમાં લખેલું પણ છે કે 1985માં બનાવેલું છે આ મંદિર બીજી વખત. એની પહેલાં તો 1800ની સદીનું છે લખેલું એમાં, 1800ની સદીમાં, એટલે 100 વર્ષ ઉપર થઈ ગયા છે. જો બધા માતાજી બેસાડેલા છે આજુબાજુમાં. કડિયા સમાજે બનાવેલું છે આ મંદિર. જ્યારે 1985માં ફરી એનું બાંધકામ થયું હતું. આવી રીતના છે. જે વૃક્ષો પણ કાપી નાખ્યા છે, મોટા મોટા થઈ ગયા છે ને એટલે. જે આવી રીતના અહીંયા પાણી આવ્યું હતું ને ગામમાં, ત્યારે જો અહીંયાથી પાણી ટપીને જતું હતું. આ બાળકો જો કેવા મોજ મસ્તી કરતા જાય છે, કેવી મજા આવે છે ને. આપણે નાના હતા ત્યારે આવું કરતા હતા. એક ચલાવે છે ને એક બેઠો છે. અને હવે અમે સાંજે ચોપાટ રમ્યા. બા, મમ્મી, બાબુ અમે બધા રમીએ છીએ ચોપાટ. મને તો નથી આવડતી પણ હું શીખતી હતી, એટલે થોડું થોડું મને પણ આવડી ગયું છે. અને હવે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. થોડી વાર આવે ને થોડી વાર જાય, ચાલુ જ રહીએ જો આવી રીતે. તો એટલું ફૂલ આવે થોડી વારમાં પાણી પાણી થઈ જાય.